નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું સ્વાગત છે. તમને બધાને ખબર છે કે રેલવેમાં ખૂબ મોટા પાયા પર અત્યારે ભરતી આવી ગઈ છે. રેલવે એનટીપીસી મતલબ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝમાં 11,000 થી પણ વધારે જગ્યાઓ આવી છે. બેટા આ જગ્યાઓ માટે અલગ અલગ પોસ્ટ પર વેકેન્સી છે. તમને બધાને ખબર હોય તો બે ટાઈપની અત્યારે લેવલ પર છે. મતલબ એક છે 12 પાસ પર અને એક છે ગ્રેજ્યુએશન પર. એક છે 12 બેઝ પર વેકેન્સી અને એક ગ્રેજ્યુએશન બેઝ પર વેકેન્સી. તો ગ્રેજ્યુએશન પર જે વેકેન્સીઓ આવી છે એમાં કઈ કઈ પોસ્ટ છે અને 12 બેઝ પર જે વેકેન્સી આવી છે એમાં કઈ કઈ પોસ્ટ છે અને દરેક પોસ્ટમાં વર્ક શું કરવાનું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવા પ્રશ્ન હોય કે સાહેબ વર્ક શું કરવાનું છે, કઈ પોસ્ટને પ્રેફરન્સ આપવો, કઈ પોસ્ટ પર અમારે એપ્લાય કરવું, આવા ઘણા બધા અલગ અલગ ટાઈપના પ્રશ્નો ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે. તો આજે આનું કમ્પ્લીટ હું ડાઉટ ક્લિયર કરી દઈશ. ઓકે, તો રેલવેમાં જ્યારે ફોર્મ ભરો, હજુ ફોર્મ ના ભર્યું હોય તો ધ્યાનથી આ વિડીયો પહેલા જોજો અને પછી ફોર્મ ભરજો. કારણ કે ફોર્મ ભરતી વખતે કઈ પોસ્ટને તમે પ્રેફરન્સ પહેલા આપો છો એ બહુ જ મહત્વનું છે. એટલે સૌથી પહેલા ફોર્મ ભરતી વખતે ધ્યાન આપજો અને પહેલા આ વિડીયો ખાસ જોજો. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. આજે સૌથી પહેલા અલગ અલગ જે પોસ્ટ છે 12 પાસ અને ગ્રેજ્યુએશન, એની ઉપર આપણે સૌથી પહેલા એ સમજીશું કે કઈ પોસ્ટમાં શું વર્ક કરવાનું છે, કયા ટાઈમ ડ્યુટીનો ટાઈમ શું હોય છે, સેલરી શું છે, દરેક વસ્તુ આપણે ડિસ્કસ કરશું ઇન ડિટેલ. ચાલો તો ઝડપથી સ્ટાર્ટ કરીએ. તો તમને બધાને ખબર છે આરઆરબી એનટીપીસી અલગ અલગ પોસ્ટ છે. તો તમે જોઈ શકો છો આમાં અલગ અલગ પોસ્ટ પર ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, આને બેટા કહેવાય CCCTS. બહુ સારી એવી પોસ્ટ કહેવાય. ગ્રેજ્યુએશન પર આ વેકેન્સી છે. બહુ સારી એવી પોસ્ટ કહેવાય. ટિકિટ સુપરવાઇઝર છે. 2-3 પોસ્ટને મર્જ કરીને બનાવેલી પોસ્ટ છે. ત્યાર પછી જોજો બેટા સ્ટેશન માસ્ટર, બહુ સારા લેવલની પોસ્ટ. સ્ટેશન માસ્ટર તમને એક પ્રોપર સ્ટેશન આખું મેનેજ કરવા માટે આપી દે, સ્ટેશન માસ્ટરની પોસ્ટ છે. ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર અકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લર્ક. આટલી પોસ્ટ પર વેકેન્સી છે. આમાં બધી જ આવી ગઈ. 12 પાસ વાળી પણ આવી ગઈ અને ગ્રેજ્યુએશન વાળી પણ આવી ગઈ. ઓકે, કુલ 11,000 થી વધારે જગ્યાઓ છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ આમાં લગભગ 2 જેવી પોસ્ટ પર વેકેન્સી નથી, બરાબર. બાકી બધી પોસ્ટ પર વેકેન્સી છે અને આપણે ગુજરાતમાં વેસ્ટર્ન ઝોન લાગશે એટલે આપણે અમદાવાદથી ફોર્મ ભરવાનું રહે. ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન આપવાનું છે. ચાલો, તો તમે જોઈ શકો છો કુલ જગ્યાઓ 11,558 છે. કુલ જગ્યાઓ એમાં આપણે વાત કરીએ તો અમદાવાદમાં 516 જગ્યાઓ છે. આ જગ્યા બેટા ગ્રેજ્યુએશન પર છે. 516 જગ્યા અને 12 પાસ પર પણ લગભગ 200 ની આસપાસ વેકેન્સી છે. 200 પ્લસ વેકેન્સી છે 12 પાસ પર. અહીંયા મેં 12 પાસ વાળું નથી લીધું, પણ હું તમને જણાવી દઉં છું કે 12 પાસ પર 200 ની આસપાસ વેકેન્સી છે. એટલે કુલ અમદાવાદ ઝોનથી આપણે આટલી જગ્યાઓ છે. હવે ખાસ ધ્યાન આપજો, એક્ઝામ ગુજરાતી ભાષામાં પણ તમે આપી શકો છો. આપણે અમદાવાદથી એપ્લાય કરશું તો બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ તો રહેશે જ, પેપરની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ તો રહેશે જ, પણ જ્યારે તમે ફોર્મ ભરો ને ત્યારે તમારે એક લેંગ્વેજ સિલેક્ટ કરવાની હોય કે તમે કઈ ભાષામાં એક્ઝામ આપવા માંગો છો. તો તમારે ગુજરાતી ભાષા સિલેક્ટ કરવાની રહી અને અમદાવાદથી ફોર્મ ભરવાનું રહેશે. જો બીજા બધા અલગ અલગ છે, કોલકાતા, મુંબઈ, ભુવનેશ્વર, બિલાસપુર, ગુવાહાટી, બેંગલુરુ, સિકંદરાબાદ, ચેન્નાઈ, અલગ અલગ 21 ઝોન છે આરઆરબીમાં. તો આમાં અલગ અલગ ઝોનમાંથી જો તમે એપ્લાય કરશો તો એ જે સ્ટેટની લેંગ્વેજ આવશે એ લેંગ્વેજ તમારે સિલેક્ટ કરવાની હોય. ત્યાં પછી ગુજરાતી ના આવશે. હવે તમે એમ કે હું સર કોલકાતાથી એક્ઝામ આપું, વધારે જગ્યાઓ છે, 1,382 જગ્યાઓ છે, હું કોલકાતા ડિવિઝનથી એક્ઝામ આપવા માંગુ છું, તો બેટા ત્યાં પછી લેંગ્વેજમાં ગુજરાતી ના આવે, ઇંગ્લિશ જ આવશે. પછી ત્યાં ગુજરાતી ના આવે અને એ જે પશ્ચિમ બંગાળ લાગે તો એ જે સ્ટેટની રિજનલ લેંગ્વેજ છે એ લેંગ્વેજમાં એક્ઝામ આપવાની રહે. એટલે ખાસ ધ્યાન આપજો, આપણે ગુજરાતથી ફોર્મ ભરવાનું છે. આરઆરબી અમદાવાદ સિલેક્ટ કરવાનું છે ફોર્મ ભરતી વખતે. એટલે ફોર્મ કેવી રીતે ભરવું ને એનો પણ હું વિડીયો આપીશ. પણ ફોર્મ ભરતી વખતે બહુ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. કાસ્ટ સર્ટિફિકેટનું ધ્યાન રાખવાનું, ઇંગ્લિશમાં જોઈશે. ત્યાર પછી આરઆરબી અમદાવાદ સિલેક્ટ કરવાનું, ત્યાર પછી લેંગ્વેજ સિલેક્ટ કરવાની, ત્યાર પછી પોસ્ટને પ્રેફરન્સ આપવાનું, બહુ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. આ બધી વસ્તુનું વ્યવસ્થિત ફોર્મ ભરાય એ પહેલાં આ વિડીયો જોવો બહુ જ જરૂરી છે. તમે આ જોશો, આને સમજશો, પછી તમને ફોર્મ ભરવામાં અનુકૂળતા રહેશે. ઓકે, ચાલો
હવે વાત કરીએ તો સૌથી પહેલા ગ્રેજ્યુએશન લેવલ પર જે વેકેન્સી છે એમાં જે સૌથી પહેલી પોસ્ટ છે સ્ટેશન માસ્ટર. બહુ સારી પોસ્ટ છે. લેવલ 6 ની પોસ્ટ કહેવાય. કઈ કહેવાય? લેવલ. રેલવે શું કરે છે બેટા? લેવલ વાઇઝ પોસ્ટ રાખે. લેવલ 2, લેવલ 3, લેવલ 4, લેવલ 5, લેવલ 6. આવી રીતે 6 ટાઈપના લેવલની પોસ્ટ છે. ઓકે. અને ગ્રુપ ડી જેને લેવલ 1 કહેવાય એની વેકેન્સી અત્યારે હજી નથી આવી, એ આવશે નવેમ્બર ડિસેમ્બરની આસપાસ. 1 લાખથી પણ વધારે જગ્યાઓ આવે છે, ખાસ ધ્યાન આપજો. સ્ટેશન માસ્ટર તો તમે આવી રીતે જોવા મળશે. કોઈ પ્રોપર તમને સ્ટેશન આપી દે, બરોબર છે. સેલરીની વાત કરીએ તો 65,000ની આસપાસ સેલરી હોય છે. સ્ટાર્ટિંગ સેલરી છે. બધી જ વસ્તુઓ આની અંદર ઇન્ક્લુડ છે. તમને બધા એલાવન્સ આ તે બધું જ આમાં ઇન્ક્લુડ આવે. હવે 65,000ની સેલરી તમને કોણ ઓફર કરે? ફક્ત ગ્રેજ્યુએશન બેઝ પર, બરાબર છે. કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલે. એવું નહીં કે ભાઈ આમાં એન્જિનિયર જ એપ્લાય કરી શકે. કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, જેને બીકોમ કરેલું હોય, જેને બીબીએ કરેલું હોય, જેને બીએ કરેલું હોય, જેને બીસીએ કરેલું હોય, જેને બીએસસી કરેલું હોય, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય જે નોન ટેકનિકલ હોય, એવા તમામ લોકો આમાં એપ્લાય કરી શકે છે. પોસ્ટિંગ ક્યાં મળે? તો ગુજરાતના કોઈ પણ સ્ટેશન પર તમને મળી શકે છે. ગુજરાતના વેસ્ટર્ન ઝોનમાં કોઈ પણ રેલવે સ્ટેશન પર તમને એનું પોસ્ટિંગ મળી શકે છે. વર્ક શું કરવાનું છે? તો બધી જ એક્ટિવિટી, સ્ટેશન પર લગતી બધી જ એક્ટિવિટી કરવાની. સ્ટેશનને પ્રોપર મેનેજ કેવી રીતે કરવું? કઈ ટ્રેન આવી રહી છે, હવે કઈ ટ્રેન અહીંયાથી નીકળશે, ટ્રેનને કયા પ્લેટફોર્મ પર શિફ્ટ કરવી, બધી જ વસ્તુઓનું પ્રોપર મેનેજમેન્ટ રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્ટર કરે છે. સ્ટેશન માસ્ટરની અંદર ઘણા બધા એમ્પ્લોય કામ કરતા હોય, તો એ એમ્પ્લોય પાસે કામ કરાવવાનું, આ બધી જ વસ્તુનું કામ સ્ટેશન માસ્ટરનું છે. બરાબર છે. સિગ્નલને પણ ઓપરેટ કરવાનું, ત્યાં આવતા હોય, બરાબર, બધી જ વસ્તુઓનું કામ સ્ટેશન માસ્ટરનું છે. ડ્યુટી ટાઈમ શું હોય છે? તો બેટા આમાં શિફ્ટ વાઇઝ જોબ હોય છે. ડે નાઇટની શિફ્ટ વાઇઝ છે. 8 કલાકની ડ્યુટી હોય છે. હવે એક જ રેલવે સ્ટેશન પર ખાલી એક સ્ટેશન માસ્ટર ના હોય. એક જ રેલવે સ્ટેશન પર 3 થી 4 સ્ટેશન માસ્ટર હોય, શિફ્ટ વાઇઝ. કારણ કે સ્ટેશન તો એવું નથી કે રાત્રે બંધ કરી દેવાનું છે, સવારે મોર્નિંગમાં ઓપન કરવાની છે ઓફિસ, એવું નથી. કારણ કે કન્ટિન્યુઅસ ટ્રેનોની અવર જવર રહેતી હોય, એટલે કે આમાં ડે નાઇટ શિફ્ટ વાઇઝ જોબ હોય છે. એટલે સવારે મોર્નિંગમાં તમને ક્યારેક સમયે તમને મોર્નિંગની શિફ્ટ આપવામાં આવશે, ક્યારેક તમને નાઇટની શિફ્ટ આપવામાં આવશે, પણ તમને એક સેશન આપી દેવામાં આવશે. એ રેલવે સ્ટેશન પર તમારી કમ્પ્લીટ જોબ રહેશે. સમજાય છે? આ જોબ ફિમેલ માટે બહુ સારી છે. મહિલાઓ માટે આ જોબ બહુ સારી જોબ કહી શકાય, કારણ કે એમાં ટ્રાવેલિંગ આવતું નથી. આમાં તમારે કોઈ જગ્યા પર ટ્રેનમાં અવર જવર નથી કરવાની. ખ્યાલ આવે છે? એક જગ્યા પર જ બેસવાનું છે અને સ્ટેશન હેન્ડલ કરવાનું છે. એટલે મહિલાઓ માટે આ જોબ બહુ સારી કહી શકાય. એટલે કે પુરુષો પણ એપ્લાય કરી શકે છે, એવું નથી ના કરી શકે, પણ મહિલાઓ માટે બહુ સારી કહી શકાય. ચાલો આગળ વધીએ. ત્યાર પછીની જે પોસ્ટ આવે છે એ છે ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, CCTS. આ પણ બહુ સારા લેવલની પોસ્ટ કહી શકાય. હું તો કહું સ્ટેશન માસ્ટર કરતા પણ સારા લેવલની પોસ્ટ છે. તમે જોશો ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર. આની સેલરીની વાત કરીએ તો આ પણ 65,000. કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. 1 સેકન્ડ. કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. પોસ્ટિંગ ક્યાં હોય? તો આની પોસ્ટિંગ ખાસ ધ્યાન આપજો, DRM ઓફિસ, ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ. હવે તમે કહો સર DRM ઓફિસ ક્યાં આવી? તો બેટા ગુજરાતની DRM ઓફિસ અમદાવાદમાં છે. ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ. ત્યાર પછી એનું પોસ્ટિંગ પાર્સલ ઓફિસમાં પણ આપે. આનું પોસ્ટિંગ પાર્સલ ઓફિસમાં પણ આવી શકે. ત્યાર પછી ટ્રેનની અંદર પણ આવે. જો તમારું પોસ્ટિંગ ટ્રેનની અંદર આવે તો તમને અલગથી TA પણ મળશે, ટ્રાવેલિંગ અલાવન્સ મળશે. બરાબર છે. સેલરી 65,000 છે. વર્ક શું કરવાનું? તો બેટા ઓફિસ વર્ક કમ્પ્લીટ કરવાનું. ફિલ્ડ વર્ક પણ ક્યારેક ક્યારેક આવી જાય એમાં. ફિલ્ડ વર્ક મતલબ ટ્રેનમાં જવું એ ફિલ્ડ વર્ક કહેવાય. ટિકિટ ચેકિંગનું કામ પણ તમારે કરવું રહે, રેકોર્ડ મેન્ટેન બધું કરવું રહેશે. ટૂંકમાં આ પણ એક ચીફ કહેવાય. બરાબર છે. આ એકચ્યુઅલી ચીફ એટલા માટે કહેવાય કારણ કે રેલવેમાં છે ને પહેલા ઘણી બધી અલગ અલગ પોસ્ટ હતી. ટિકિટ ચેકરની, ટિકિટ ક્લર્કની, બધી ઘણી બધી અલગ અલગ પોસ્ટ હતી. આ બધી પોસ્ટોને લોકોએ મર્જ કરીને એક પોસ્ટ બનાવી છે, ચીફ કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક. જો કમર્શિયલ છે, કમર્શિયલ એટલે કે બેટા ગુડ્સમાં પણ તમારી ડ્યુટી આવે. ગુડ્સ ટ્રેનની વાત નથી કરતો, પણ જ્યાં જ્યાં ગુડ્સ ટ્રેન હોય તેનો જ્યાં માલ ઉતરે, ગુડ્સ જ્યાં ઉતરે, બરાબર છે, એ ગુડ્સનો રેકોર્ડ મેન્ટેન કરવાનો, કેટલો માલ લોડ થયો છે, અનલોડ થયો, બધી જ વસ્તુનું કામ ચીફ કમર્શિયલ કમ ટિકિટ ક્લર્કનું છે. એટલે આ એક બહુ સારી સુપરવાઇઝર મતલબ સુપરવાઇઝ કરવાનું છે. જો સુપરવાઇઝ છે.
આપણે બધું માલ ગણવાનું નથી, પણ આપણે દરેક વર્ષે કામ લેવાનું છે, કામ કરવાનું નથી, કામ લેવાનું છે. કામ લેવાનું પણ એ કામ કરવાનું જ થયું. તો આ બધી જ વસ્તુઓ ખાસ છે. આમાં પણ ડે નાઇટ શિફ્ટ વાઇઝ જોબ આવે છે. ઓકે, આમાં પણ ડે નાઇટ શિફ્ટ વાઇઝ જોબ આવે છે. ચાલો પછી વાત કરીએ ગુડ્સ ટ્રેન મેનેજર, લેવલ 5 ની પોસ્ટ કહેવાય. બરાબર છે, આ પણ ગ્રેજ્યુએશન પર છે. હવે મેં અહીંયા એટલી એ વેકેન્સીઓ લીધેલી છે, એ પોસ્ટ લીધેલી છે જે અમદાવાદમાં એપ્લાય કરી શકો છો. અમદાવાદમાં જે એપ્લાય કરી શકો છો એ પ્રોપર મેં લીધેલી છે. આની સેલરી પણ 40 થી 50,000 45,000 અપ્રોક્સ હોય છે. જો સૌથી બે સુપિરિયર પોસ્ટ છે, સ્ટેશન માસ્ટર અને ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર. આ બે પોસ્ટોની જે સેલરી છે એ 65,000 ની આસપાસ છે. આની સેલરી છે 40 to 45,000 ની આસપાસ. હવે આ કમ્પ્લીટલી ગુડ્સ ટ્રેન મેનેજર છે. આ તમે જોઈ શકો છો, ગુડ્સ ટ્રેન મેનેજર એટલે ગુડ્સ ટ્રેન જે જતી હોય એમાં જે પાછળનો જે લાસ્ટ કોચ હોય, બરાબર છે, જે એની અંદર તમારું આ ગુડ્સ ટ્રેન મેનેજરની પોસ્ટ હોય છે. ઓકે, લોડિંગ અનલોડિંગ સુપરવિઝન, ડોક્યુમેન્ટ, રેકોર્ડ કીપિંગ, બધી જ વસ્તુઓ તમારે રાખવાની હોય છે. કેટલો માલ ગુડ્સમાં છે, કેટલો માલ લોડ થયો છે, બરાબર છે. હવે આ ગુડ્સ ટ્રેન ક્યાંથી ક્યાં જશે, ટોટલી જે મેનેજરનું કામ છે, ગુડ્સ ટ્રેનનું પ્રોપર મેનેજ કરવાનું કામ છે, એ છે ગુડ્સ ટ્રેન મેનેજરનું. આમાં પણ શિફ્ટ વાઇઝ જોબ હોય છે, બરાબર છે. રિસ્પેક્ટફુલ પણ જોબ છે, ડે નાઇટ તમને કરવાની હોય છે. પણ આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની બેટા, આ ગુડ્સ ટ્રેન મેનેજરની અંદર છે ને, તમારે ગુડ્સ મતલબ ગુડ્સ ટ્રેન જ્યાં જતી હોય ત્યાં ગરમી પણ સહન કરવી પડે. ઉનાળામાં તમને ખબર છે પાછળ આવા કોચમાં તમને ગરમી લાગે અને વિન્ટરમાં તો વિન્ટરમાં એકદમ ઠંડી લાગે, ખ્યાલ આવે છે. એટલે આમાં થોડી ઓછી ફેસિલિટી હોય છે, પણ લેવલ સારું છે, પોસ્ટ સારી છે. જેને જોબ જોઈએ છે સરકારી, એ આરામથી લઈ લેશે, ખ્યાલ આવે છે. એટલે આ પણ બહુ સારા લેવલની જોબ કહી શકાય. અને ગુડ્સ ટ્રેનની અંદર જ પોસ્ટિંગ હોય છે, બીજી કોઈ જગ્યા પર સ્ટેશન પર કે બેસવાનું કામ નથી આની અંદર. તમારે ગુડ્સ ટ્રેનમાં જવું પડશે, ખ્યાલ આવે છે. કારણ કે ગુડ્સ ટ્રેન મેનેજર છે એટલે કમ્પ્લીટલી યાર્ડમાંથી જ્યારે ટ્રેન નીકળે, ક્યાં જવાની છે, બધી જ વસ્તુનું ધ્યાન ગુડ્સ ટ્રેન મેનેજરે રાખવાનું છે. નેક્સ્ટ, હવે ચોથી પોસ્ટ છે ગ્રેજ્યુએશન લેવલ પર સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. આ કઈ છે બેટા? સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. સેલરી છે આની પણ 40 થી 45,000. આમાં બહુ શાંતિ છે, હેડ ક્વાર્ટર્સમાં જ પોસ્ટિંગ આવે. આપણો અહીંયા અમદાવાદ લાગે, હેડ ક્વાર્ટર્સ અમદાવાદ, બરોબર છે. અમદાવાદ હેડ ક્વાર્ટર્સમાં DRM ઓફિસ, ખ્યાલ આવે છે. ત્યાર પછી વાત કરીએ આપણે તો વર્ક શું હોય છે. તો બેટા જે આનું જે વર્ક છે એ એડમિનિસ્ટ્રેટિવ, ક્લેરિકલ વર્ક, સેલરી એમ્પ્લોય, રેલવે એમ્પ્લોઈઝ, રેકોર્ડ મેન્ટેન્સ, આ બધી વર્ક હોય છે આનું, ખ્યાલ આવે છે. ઓકે, એટલે કે જેટલા પણ રેલવેના એમ્પ્લોય હોય, બરાબર છે, ત્યાં વર્ક કરતા હોય એમનું સેલરીનું વર્ક કરવાનું છે. પછી એડમિનિસ્ટ્રેટિવ એટલે વહીવટી જેટલું પણ કામ હોય, ટૂંકમાં ઓફિસ વર્ક જેટલું પણ હોય એ બધું. ક્લેરિકલ વર્ક તમે બધાને ખબર જ છે. હા, ક્લેરિકલ વર્ક એટલે કે ઓફિસમાં બેસીને જે ક્લેરિકલ વર્ક કરવાનું એ બધું વર્ક આમાં હોય છે. રેલવેના એમ્પ્લોય, ત્યાર પછી રેકોર્ડ મેન્ટેન રાખવું. કેટલી સરસ જોબ છે, 10 થી 6 નો ટાઈમ, સવારે 10 વાગે જવાનું, સાંજે 6 વાગે ફ્રી. સેટરડે સન્ડે ઓફ, બહુ સારું, લ્યો અઠવાડિયામાં 2 દિવસ રજા, કરો મજા, બરાબર છે. અને હોલિડે પણ તમને મળે, જે મતલબ ફેસ્ટિવલ હોય, બરાબર છે, એમાં પણ તમને રજા મળે. ફિમેલ માટે બહુ સારી જોબ કહેવાય, કારણ કે એક જગ્યા પર બેસીને જ જોબ કરવાની છે, આગળ પાછળ ગમે ત્યાં જવાનું નથી, કોઈ જગ્યા પર હેરફેર કરવાની નથી, બરાબર છે. પોસ્ટિંગ ક્યાં આવશે? હેડ ક્વાર્ટર્સમાં આવશે. આ તમે જોઈ શકો છો અમદાવાદનું DRM ઓફિસ, બરાબર છે, અમદાવાદની DRM ઓફિસ. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ. હા, પણ આમાં છે ને બેટા ટાઈપિંગ ટેસ્ટ આવશે, ખાસ ધ્યાન આપજો. આમાં ટાઈપિંગ ટેસ્ટ આવશે. હવે બે રીતનું ટાઈપિંગ આવે, તમે ઇંગ્લિશ ટાઈપિંગ સિલેક્ટ કરો છો કે હિન્દી ટાઈપિંગ સિલેક્ટ કરો છો. ફોર્મ ભરતી વખતે આનું પણ ધ્યાન રાખવાનું છે, ઇંગ્લિશ ટાઈપિંગ અથવા હિન્દી ટાઈપિંગ, બરાબર છે. એટલે અમુક મિનિટમાં અમુક વર્ડ ટાઈપ થઈ જવા જોઈએ, એ ટાઈપનું સિલેક્ટ કરવાનું રહેશે. જ્યારે ફોર્મ, આને પછીનો એક વિડીયો એ પણ લાવીશ કે ફોર્મ કેવી રીતે ભરવું જોઈએ, પ્રોપર દરેક વસ્તુ સમજાવીશ આગળ. ત્યાર પછી વાત કરીએ, હવે આવે છે 12 પાસ લેવલ પોસ્ટ. 12 પાસ પર, 12 પાસ પર કઈ કઈ પોસ્ટો આવે છે? તો જો પહેલા કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, આ 3 પોસ્ટો બનીને બને છે. એક તો TC, બરાબર છે, ટિકિટ ચેકર, ટિકિટ એક્ઝામિનર
TTE ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર. સમજાય? કઈ છે? એક તો ટી અને બીજી છે TTE. બરોબર છે. હવે તમને ખ્યાલ હોય તો તમે જ્યારે રેલવે સ્ટેશન પર તમે જતા હશો, રેલવે સ્ટેશન પરથી પાસ થતા હશો, તો ત્યાં રેલવે સ્ટેશન પર અમુક ટિકિટો તમારી અમુક જે ટીઈ હોય એ તમારી ટિકિટ ચેક કરે. બરાબર છે કે લાવો ભાઈ ટિકિટ બતાવો, તો એ બેચા ટીઈ છે. જે સ્ટેશન પર ટિકિટ ચેક કરે એને ટીઈ કહેવાય, અને જે ટ્રેનની અંદર તમારી ટિકિટ ચેક કરે એને TTE કહેવાય, ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર. ટિકિટ એક્ઝામિનર આ સ્ટેશન પર કરે, આ ટ્રેનમાં કરે. બરાબર છે. એટલે કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક જે છે એનું કામ તમને બે રીતે આપવામાં આવે. એક તો સ્ટેશન પર ટિકિટ ચેક કરવાનું કામ આપવામાં આવે, ક્યાં પછી તમને રેલવેમાં ટ્રેનની અંદર તમને ટિકિટ ચેક કરવાનું કામ આપવામાં આવે. બરાબર. આની સેલરી અપ્રોક્સ 42,000 માફ કરજો 42,000. પોસ્ટિંગ તો બેટા સ્ટેશન પર પણ હોઈ શકે, ટ્રેનમાં પણ હોઈ શકે. બરાબર છે. એવું જરૂરી નથી કે તમને સ્ટેશન પર જ આપે, એવું જરૂરી નથી કે એવું ટ્રેનમાં જ આપે. બેમાંથી કોઈ પણ જગ્યા પર તમને આપી શકે છે. ક્યારેક સ્ટેશનમાં આપશે, ક્યારેક ટ્રેનમાં આપશે. ત્યાર પછી વર્ક તો ઓફિશિયલ વર્ક પણ છે અને ફિલ્ડ વર્ક પણ છે. ફિલ્ડ વર્ક એટલે તમારે ફરવાનું. ચાલો ક્લિયર. ટાઈમની વાત કરીએ તો ડે નાઇટ છે, 8 કલાકની ડ્યુટી છે. જો તમે ટ્રેનમાં જશો, બરાબર છે, તો ત્યાં તમને ટ્રાવેલિંગ એલાવન્સ આપવામાં આવશે, એની ચિંતા નહીં કરતા. ઓકે. એટલે ટીઈ અને TTE આ બંને વસ્તુ છે. ખ્યાલ આવે છે? આને કહેવાય રેલવેના વસૂલીભાઈ. ટિકિટ લેવાની છે ને, આને શું કહેવાય? રેલવેના વસૂલીભાઈ. રેલવેના વસૂલીભાઈ કહેવાય. જો આ તમે ફોટો તમે જોઈ શકો છો. આવી રીતે સ્ટેશન પર ટિકિટ ચેક કરવાનું. એટલે કે મહિલા હશે તો મહિલાને પણ આમાં લગભગ તમે જોશો ને તો મહિલાને લગભગ સ્ટેશન પર જ વર્ક આપે કે ભાઈ સ્ટેશન પર ઊભા રહીને જ પેસેન્જર જે આવતા જતા હોય, બરાબર છે, એની ટિકિટ ચેક કરો. જે પણ યાત્રીઓ આવતા જતા હોય એની ટિકિટ ચેક કરવાની હોય તમારે. ચાલો આગળ વધીએ. સારી એવી પોસ્ટ છે. નેક્સ્ટ. ઓકે. જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ લેવલ 3. આ પણ 12 પાસ પોસ્ટ લેવલ પર જ છે. આની સેલરી પણ 35,000 આસપાસ છે. એક મિનિટ. આની સેલરી પણ 35,000. જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. આગળ હતું સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. આ એની નીચે આવશે. સિનિયરની નીચે જુનિયર આવશે. બરાબર. આની પણ હેડક્વાર્ટર DRM ઓફિસ અમદાવાદમાં જ હોય છે. ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ. ક્લેરિકલ વર્ક લાઈક ડેટા એન્ટ્રી, સોરી ડ્યુટી એન્ટ્રી નહીં બેટા, અહીંયા ડેટા એન્ટ્રી આવશે. ડેટા એન્ટ્રી કરવી. કોમ્પ્યુટર વર્ક, ટોટલી ઓફિસ વર્ક. પરંતુ આ સિનિયર ક્લર્ક કમ જે ટાઈપિસ્ટ છે એની નીચેની પોસ્ટ છે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. ઓકે. એટલે સિનિયર જે પણ હોય એ કામ તમને જુનિયરને આપે અને એ વર્ક એને કરવાનું રહે. બરાબર છે. આમાં પણ 10 થી 6ની જોબ છે. મંડે ટુ ફ્રાઈડે આવશે. ખ્યાલ આવે છે? સેટરડે સન્ડે ઓફ. આમાં એકદમ શાંતિવાળી જોબ છે. ફિમેલ માટે સૌથી સારામાં સારું. તમે વિચારો તો ખરી 35,000ની સેલરી છે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ 12 પાસ પર. અને ગ્રેજ્યુએશન પર વાત કરે તો 45,000ની આસપાસ વેકેન્સી છે. સિનિયરની 45 હોય, જુનિયરની 35 હોય. બરાબર છે. બંનેને વર્ક સેમ જ કરવાનું છે, પણ સિનિયરની નીચે જુનિયર આવે. ખ્યાલ આવે? સિનિયર તમને જે કામ હોય એ જુનિયરને આપે. બરાબર છે. અને સિનિયરને કોણ કામ આપે? તો ચીફ જે આપતા ને ચીફ કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, એ જે ઉપર હતી ને સુપરવિઝનની, એ સિનિયરને કામ આપે. ચીફ છે ને એ સિનિયરને કામ આપે. ચાલો આગળ. જો આ રીતનું DRM ઓફિસ અમદાવાદ. ત્યાર પછી 12 પાસ લેવલ પોસ્ટ પર બીજી એક લાસ્ટ વેકેન્સી છે ટ્રેન ક્લર્ક. TNC કહેવાય આને. એકચ્યુઅલી TNC પણ કહેવાય આને. ફૂલ ફોર્મ ટ્રેન ક્લર્ક. TNC લેવલ 2ની પોસ્ટ. આની પણ સેલરી 37,000 અપ્રોક્સ છે. આનું પણ વર્ક ક્યાં હોય છે? હેડક્વાર્ટર્સ અથવા DRM ઓફિસમાં હોય છે. બરાબર. રેક મેનેજમેન્ટ સિસ્ટમની અંદર વર્ક કરવાનું હોય છે. એક આખી પ્રોપર મેનેજમેન્ટ સિસ્ટમ હોય છે અને રેક મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાય. ગુડ્સ ટ્રેન લોડિંગ સિસ્ટમ પણ કહી શકાય. શિફ્ટ વાઇઝ જોડ હોય છે. નો ફિલ્ડ વર્ક, કોઈ ફિલ્ડ વર્ક નહીં હતું. આનું કમ્પ્લીટલી કામ જે ગુડ્સ ટ્રેન છે ને એનું પ્રોપર કેટલો માલ જાય છે, કેટલો માલ આવે છે એનો રેકોર્ડ કરવાની બધી જ વસ્તુઓ તમારી પાસે ટ્રેન્સ ક્લર્ક પાસે પણ હોય છે. મંડે ટુ ફ્રાઈડેની જોબ છે. બહુ સારી લેવલની પોસ્ટ છે. બરાબર છે. તો 12 પાસ પર જેટલી પણ વેકેન્સીઓ છે ને એ લગભગ, બરાબર છે, એક ખાલી તમારે પેલું એક ચેક કરવાનું છે. કયું? આ જો એક આ 12 પાસ પર એક આ પોસ્ટ એવી છે કે જેમાં તમારે ટ્રેનમાં પણ જવાનું રહે, એટલે કે ફિલ્ડ વર્ક રહે. પરંતુ બીજી જે વેકેન્સીઓ છે
બરાબર છે. આ બધી જેમ કે ટ્રેન્સ ક્લર્ક છે, સિનિયર ક્લર્ક ટિકિટ, જુનિયર ક્લર્ક ટિકિટ કમ ટાઈપિસ્ટ છે, આ બધી જે પોસ્ટો છે એમાં તમારે ડીઆરએમ ઓફિસ કે હેડક્વાર્ટર્સમાં તમને શાંતિથી ઓફિસ વર્ક કરવાનું છે. એટલે મોટા એક સિટીમાં તમને આપી દેવામાં આવે, અમદાવાદ જેવા સિટીમાં, ત્યાં બેસીને તમારે જોબ કરવાની છે. બિલકુલ નિશ્ચિંત રહેવાનું છે, કોઈ ટેન્શન લેવાનું નથી. 12 પાસ પર બહુ સારી એવી છે. જ્યારે ગ્રેજ્યુએશન પર તમને ફિલ્ડ વર્ક પણ આપે. રેલવે સ્ટેશન માસ્ટરની જોબ બહુ સારી કહેવાય, કારણ કે એ મહિલાઓ માટે બહુ સારી કહેવાય. કોઈ પ્રોપર સ્ટેશન આપી દેવામાં આવે. સ્ટેશન માસ્ટરે કોઈ અલગ અલગ સ્ટેશન પર ફરવાનું નથી રહેતું, એક જ સ્ટેશન પર બેસવાનું હોય છે. ઘણી બધું છે. ચાલો ડન. તો બેટા હવે આપણે જોઈ લઈએ શોર્ટમાં આ જે રેલવેની વેકેન્સી આવી છે એનું શોર્ટમાં જોઈ લઈએ પ્રોપર વ્યવસ્થિત. તો બેટા આમાં બે રીતની વેકેન્સી છે, એક ગ્રેજ્યુએશન પર છે અને એક 12 પાસ પર છે. બંનેના ફોર્મ અલગ અલગ ભરવાના છે, એટલે એક જ ફોર્મમાં બેઉ ચાલશે નહીં. બેઉના ફોર્મ અલગ અલગ ભરવાના છે. બરાબર છે. 14/9 ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે. ઓકે, અને 13/10 ક્લોઝિંગ છે. 13/10 આજે કઈ તારીખ છે? 1 તારીખ થઈ ગઈ છે. આજે 2 તારીખ છે, ગાંધી જયંતિ છે. ઓકે, તો હવે દિવસો ઓછા છે, તો એટલા દિવસોમાં ફોર્મ ભરી દેજો. બરાબર છે. હવે દિવસો ઓછા છે, 14 તારીખથી 13 તારીખ સુધીનો સમય છે. ઓકે, ચાલો. આ ગ્રેજ્યુએશન પર લેવલ પર છે. આપણે જોઈ લીધું, જો ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર અકાઉન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, આટલી જગ્યાઓ છે ટોટલ. બરાબર છે. ચાલો. હા, આમાં એક વસ્તુ છે કે એજમાં ખાસ ધ્યાન આપજો. COVID-19 ને કારણે 3 વર્ષનું રિલેક્સ આપ્યું છે એ લોકોએ, એટલે 18 થી 36 વર્ષના તમામ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. કેટલા? 18 થી 36 વર્ષના વચ્ચે આવતા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. જો ST SC OBC હોય તો ST SC હોય તો 5 વર્ષ, OBC હોય તો બીજા 3 વર્ષ, અને અનરિઝર્વ કેટેગરી હોય, જે જનરલ કેટેગરી હોય, એને 18 થી 36 વર્ષ. આગળ વધીએ. ઓકે, ચાલો. આ સ્ટેજ એક્ઝામિનેશન છે. આ એકચ્યુઅલી મેં આગળ એકદમ પ્રોપર મેં સમજાવેલું છે. ઓકે, તમે આમાં જોશો તો જો એજ લિમિટ ખાસ જોજો, 18 થી 36 વર્ષ. 2/1/1989, બરાબર છે, જે અનરિઝર્વ કેટેગરી. આના પહેલા જન્મ ન હોવો જોઈએ, આના પછી જન્મ હોવો જોઈએ. 2/1/1989 પછી જન્મ હોવો જોઈએ. બરાબર છે. અને 1/1/2007 પછી જન્મ ન હોવો જોઈએ, એ પહેલા હોવો જોઈએ. આના પછી હોવો જોઈએ, આના પહેલા હોવો જોઈએ. હવે તમે ચેક કરો તમારી બર્થ ડેટ આની વચ્ચે આવે છે તો તમે એપ્લાય કરી શકશો, અધરવાઇઝ ના કરી શકો. અને ઓબીસી માટે આ છે અને ST SC માટે આ છે. બરાબર છે. આના પછી તમારો બોર્ન હોવો જોઈએ, આના પહેલા તમારો બોર્ન થયેલો હોવો જોઈએ, તો તમે એપ્લાય કરી શકશો આની અંદર. ચાલો, ઓકે. આ ગ્રેજ્યુએશન લેવલની પોસ્ટ છે. બરાબર. ચાલો આગળ વધીએ. ત્યાર પછી આની વાત કરીએ તો આ ક્વોલિફિકેશન છે. આની ફીસની વાત કરીએ તો બેટા 500 રૂપિયા તમારી ફીસ પે કરવાની છે. એટલે ઓબીસી કેટેગરી અને જનરલ કેટેગરી આ લોકો 500 રૂપિયા ફીસ પે કરવાની છે, અને ST SC કેન્ડિડેટ 250 રૂપિયા ફીસ પે કરવાની છે. તમે એક્ઝામ આપવા જશો એટલે તમને આમાં 400 રૂપિયા રિટર્ન થઈ જશે, અને આમાં 250 રૂપિયા પૂરેપૂરા રિટર્ન થઈ જશે. પાછી લોકો ફીસ તમને રિટર્ન કરી દેશે. રિફંડ પ્રોસેસ અવેલેબલ છે. ઓકે, એક્ઝામની વાત કરીએ તો એક્ઝામ 2 ભાગોમાં છે. એક છે CBT 1 અને બીજું છે CBT 2. 2 ભાગોમાં એક્ઝામ છે. ઓકે, તો બેટા જો CBT 1 ની વાત કરીએ તો 90 મિનિટનો ટાઈમ છે. જનરલ અવેરનેસ આવશે, મેથ્સ આવશે અને રિઝનિંગ આવશે. 30 પ્રશ્નો મેથ્સના આવશે, 30 પ્રશ્નો રિઝનિંગના આવશે, 40 પ્રશ્નો જનરલ અવેરનેસના આવશે. એટલે કે એમાં કરંટ અફેર્સ આવે, ભારતનો ઇતિહાસ આવે, બંધારણ આવે, આવા ટોપિકો જનરલ અવેરનેસમાં આવે. ત્યાર પછી ગણિત. તો ગણિત કઈ ભાઈ 11-12 સાયન્સ લેવલનું ગણિત નથી આવતું, ફક્ત ધોરણ 10 સુધીનું જ ગણિત પૂછાય છે, એકદમ ઇઝી, જે આપણે ભણીને આવ્યા છે. રીઝનિંગ, બરાબર છે, તો આ એક રીઝનિંગ લોજિકલ રીઝનિંગ છે. બરાબર છે. આમાં વિઝ્યુઅલ રીઝનિંગ પણ આવશે. ટોટલ 100 પ્રશ્નો છે. ઓકે, ચાલો, ક્લિયર છે. આપણે આગળ જતાના લેક્ચર આવશે એટલે તમને પ્રોપર ખબર પડશે. બીજી વસ્તુ, હા, આ વસ્તુ જો, ધેર વિલ બી નેગેટિવ માર્કિંગ 1/3 shall be deducted from each wrong answer. એટલે બેટા ખોટો આન્સર તમે જો ટીક કર્યો, તમારો પ્રશ્ન ખોટો પડ્યો, તો 1/3 માર્ક્સ એટલે કે 0.3333 નેગેટિવ માર્કિંગ છે. એટલે જેટલા આવડે એટલા સોલ્વ કરવાના, ના આવડે તો ખોટું ગપ્પા મારવાના નહીં. ઇન શોર્ટ. ચલો આગળ વધીએ. ત્યાર પછી CBT 2 આવશે. એમાં પણ ક્વેશ્ચન ખાલી 10 વધી ગયા. જો આમાં 10 પ્રશ્ન વધી ગયા, આમાં 5 વધી ગયા, આમાં 5 વધી ગયા. 120 ક્વેશ્ચન છે, પણ ટાઈમ 90 મિનિટનો જ છે. CBT 1 અને CBT 2 માં ફરક કઈ નથી, ખાલી 10 પ્રશ્નો અહીંયા વધી ગયા, 5 અહીંયા વધી ગયા, 5 અહીંયા વધી ગયા, 120 ક્વેશ્ચન થઈ ગયા. પેલામાં 100 પ્રશ્ન હતા, આમાં 120 થઈ ગયા, પણ ટાઈમ તમને 90 મિનિટનો જ આપ્યો છે.
અને બંનેનું લેવલ એક સરખું જ રહેશે. ખાલી અહીંયા ટાઈમ 90 મિનિટ છે, એટલે 90 મિનિટમાં 120 પ્રશ્ન અટેમ્પ કરવાના, જ્યારે CBT 1માં 90 મિનિટમાં 100 પ્રશ્ન અટેમ્પ કરવાના. બેવનું લેવલ એક સરખું રહેશે. ચાલો આગળ વધીએ. આગળ જતા હું લેવલ 1 મતલબ CBT 1 અને CBT 2 ના પ્રશ્નો પણ લાવીશ, એટલે હું લાવીશ, તમને સમજાવીશ, એટલે તમને આઈડિયા આવશે. આગળ વધીએ તો ગુડ્સ ટ્રેન મેનેજર, બરાબર છે. હવે આ છે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર અકાઉન્ટન્ટ ટાઈપિસ્ટ, ચીફ કોમર્શિયલ, સ્ટેશન માસ્ટર. આજે આપણે પોસ્ટ છે જો ને એ બધી અલગ અલગ લેવલ વાઇઝ પોસ્ટ છે. આ એટલા માટે સમજાવું છું કે CBT 1 બધી જ પોસ્ટ માટે કોમન છે, ઇવન CBT 2 પણ બધી પોસ્ટ માટે કોમન છે. આગળ તમને જે મેં પોસ્ટ સમજાવી એમાં CBT 1 બધી પોસ્ટ માટે કોમન છે અને CBT 2 પણ બધી પોસ્ટ માટે કોમન છે ગ્રેજ્યુએશન લેવલ પર. 12 પાસ પર પાછું અલગ છે, એ હું સમજાવું છું. ઓકે, પણ એક વસ્તુ છે કે સ્ટેશન માસ્ટર હશે ને તો જો CBT 1 આપી, CBT 2 આપી, પણ CBT 3 માં CBT 3 તો ના કહેવાય, પણ કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ કહેવાય. કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ કોને આપવાની રહેશે? સ્ટેશન માસ્ટર આપવાની રહેશે. હવે આ શું છે એ નેક્સ્ટ વિડીયોમાં હું લાવીશ, ચિંતા નહીં કરતા, એકદમ બધી જ વસ્તુ પ્રોપર સમજાવીશ. CBT 1 આપવાની, CBT 2 આપવાની અને એક આ ટેસ્ટ આપવાની રહે, બરાબર. અને સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જો અમદાવાદમાં તો આની વેકેન્સી જ નથી, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, એમાં ટાઈપિંગ ટેસ્ટ તમારે આપવાની રહે. હવે આ ટાઈપિંગ હિન્દીમાં પણ અને ઇંગ્લિશમાં બેમાંથી તમારે જે સિલેક્ટ કરવું હોય, ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ છે. ઓકે, એટલે છેલ્લે એક સ્કિલ ટેસ્ટ આપવાની રહેશે. બાકી આમાં ખાલી ગુડ્સ ટ્રેનમાં CBT 1, CBT 2, બરાબર છે. ચીફ કમર્શિયલ કમ ટિકિટ કરમાં CBT 1, CBT 2, બરાબર છે. ટાઈપિંગ આ સ્કિલ ટેસ્ટ આમાં નથી આપવાની. ક્લિયર થઈ ગયું? એટલે મોટું સમજીએ તો ગુડ્સ ટ્રેન અને ચીફ કમર્શિયલમાં ખાલી 2 જ એક્ઝામ આપવાની, CBT 1, CBT 2, ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જોબ ડન. ત્યાર પછી સ્ટેશન માસ્ટર, એમાં CBT 1, CBT 2 અને કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ એક આવશે, કોમ્પ્યુટર પર લેવામાં આવશે. એ હું શું છે એ ડિટેલમાં સમજાવીશ, કારણ કે અત્યારે બધી વસ્તુ સમજાવીશ છે તમે કન્ફ્યુઝ થશો. પહેલા થોડું સમજો, એટલે આ વસ્તુ સમજાવીશ તમને. ઓકે, એટલે આ એક આપવાની રહેશે. અને સિનિયર ક્લર્કમાં CBT 1, CBT 2 અને ટાઈપિંગ ટેસ્ટ. ટાઈપિંગ ટેસ્ટ બહુ ઇઝી હોય છે, કે એટલું બધું ખાસ નથી હોતું, આરામથી થઈ શકે છે. નેક્સ્ટ, હવે આપણે ખાસ અમદાવાદ એટલા માટે લઈએ છીએ કારણ કે આપણે ગુજરાતથી એપ્લાય કરવાનું છે. ગુજરાત અમદાવાદ ડિવિઝનથી એપ્લાય કરવાનું છે. અમદાવાદ ઝોન લાગશે વેસ્ટર્ન. ઓકે, તો ટોટલ વેકેન્સી આપણે અહીંયા જોઈ શકો 516 વેકેન્સી છે. જો 4 જ પોસ્ટ છે, ચીફ કોમર્શિયલ, સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન અને સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. જુનિયર અકાઉન્ટ વાળી પોસ્ટ નથી, એટલે 5માંથી 4 જ પોસ્ટ આપેલી છે. તો આટલી વેકેન્સીઓ છે, ખ્યાલ આવે છે? કુલ 516 જગ્યાઓ છે ગુજરાતમાં, ખાસ ધ્યાન આપજો. ઓકે, એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકાશે. હવે આ છે બેટા 12 પાસ પર. આ નોટિફિકેશન 12 પાસનું છે. હવે એની 21 તારીખે એની ડેટ ડિક્લેર થઈ છે, 21/9. લાસ્ટ ડેટ છે 20/10. આજે 2 તારીખ થઈ ગઈ છે, 20 તારીખ લાસ્ટ ડેટ છે, કે હવે 18 દિવસ બાકી રહ્યા. ઓકે, તો ફોર્મ ભરી લેજો. 12 પાસ પર છે. આના માટે પણ આપણે જોઈ શકીએ તો આ 4 પોસ્ટ કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, જેમાં આપણે જોઈ ગયા TE કહેવાય અને TTE કહેવાય, આ 2 પોસ્ટો આની અંદર આવશે, બરાબર. આ ભલે અહીંયા સેલરી લખેલી છે 21,700 ને મેં તમને કીધી 42-45,000, પણ બેટા આ બેઝિક પે છે, ઇનિશિયલ પે એટલે કે બેઝિક પે છે. એલાવન્સ તે બધું મળશે એટલે તમારી સેલરી લગભગ ડબલ થઈ જાય. ચલો, અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લર્ક્સ. અકાઉન્ટ વાળી પોસ્ટ અમદાવાદમાં નથી. ચાલો, ઓકે, આગળ વધીએ. આમાં પણ તમે એજ લિમિટની વાત કરીએ તો 18 થી 33 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. સામાન્ય કેટેગરી હોય તો 1992 પછી જેનો જન્મ થયો હોય એ એપ્લાય કરી શકે છે, બરાબર છે. અને 1/1/2007 પહેલા જેનો જન્મ હોય એ એપ્લાય કરી શકે છે. આ 2 ડેટની વચ્ચે જો તમારી બર્થ ડેટ આવતી હોય તો તમે જોઈ લો, એપ્લાય કરી શકશો. અને OBC નોન ક્રિમિનલ માટે 89 છે, 1989 પછી તમારો બોર્ન હોવો જોઈએ. અને ST/SC હોય તો 1987 પછી તમારો બોર્ન હોવો જોઈએ, પણ 1/1/2007 પછી ન હોવો જોઈએ, એ પહેલા હોવો જોઈએ, તો તમે એપ્લાય કરી શકશો. આની એજ લિમિટ છે. પછી વાત કરીએ તો જો આમાં પણ એ ટાઈપનું છે, કમર્શિયલ, આ પોસ્ટ જ નથી, ટેન્શન નહીં લો, અમદાવાદમાં આની પોસ્ટ વેકેન્સી જ નથી. જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન્સ ક્લર્ક, બરાબર છે. કોમન પોસ્ટ, કોમન ફોર ઓલ પોસ્ટ, એટલે કે CBT 1 બધા માટે કોમન, CBT 2 બધા માટે કોમન, બરાબર છે. આનો પ્રશ્ન જ નથી આવતો કારણ કે વેકેન્સી જ નથી. આનો પ્રશ્ન આવે છે, આમાં એક સ્કિલ ટેસ્ટ આપવાની છે, એટલે કે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, બરાબર.
CBT1 આપવાની, CBT2 આપવાની અને ટાઈપિંગ ટેસ્ટ આપવાની રહે. પણ કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક અને ટ્રેન્સ ક્લર્કમાં ખાલી CBT1 અને CBT2 આપવાની, ત્યાર પછી સીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે. ધેટ્સ ઇટ, ખતમ. આટલું જ છે આ 12 પાસ પર. સમજાય? નેક્સ્ટ. ઓકે, અહીંયા લખેલું પણ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેડિકલ ટેસ્ટ વિલ બી હેલ્ડ ફોર ઓલ અબવ પોસ્ટ. આ બધા પોસ્ટ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ પણ ટેસ્ટ પણ લેવામાં આવશે. હવે જોઈ લો, અમદાવાદમાં 12 પાસ પર 210 જગ્યાઓ, એટલે આગળ 516 પ્લસ 210 બરાબર છે 726 જગ્યાઓ ટોટલ અમદાવાદમાં છે. 726 જગ્યા ટોટલ અમદાવાદમાં છે. ઓકે, જો કમર્શિયલ કમ જુનિયર ક્લર્ક અને ટ્રેન ક્લર્ક, અકાઉન્ટ વાળી પોસ્ટ બેવમાં નથી, ગ્રેજ્યુએશનમાં પણ નથી અને 12 પાસ વાળામાં પણ અકાઉન્ટ વાળી પોસ્ટ નથી. એટલે બાકીના બધા એપ્લાય કરી શકે છે, ખાલી ફક્ત 12 પાસ હોવા જરૂરી છે આમાં. ઓકે, સો આઈ હોપ તમને બધાને બહુ સારી રીતે ખબર પડી ગઈ હશે. એટલે આજે જે મેં તમને સમજાયું કે અલગ અલગ જે પોસ્ટ છે એમાં વર્ક શું છે, એમનો ટાઈમિંગ શું છે, બરાબર છે, કેવી રીતના પ્રોપર વર્ક કરવાનું છે, સેલરી શું છે, આ બધી વસ્તુ મેં તમને સમજાવી. ત્યાર પછી નોટિફિકેશન પણ શોર્ટમાં તમને સમજાવી દીધું. બરાબર. હવે આના પછીનો જે મારો નેક્સ્ટ વિડીયો આવશે એ હું તમને ફોર્મ કઈ રીતે ફિલ કરવાનું છે ને એ સમજાવીશ. બરાબર છે. જો ડાયરેક્ટ પહેલા ફોર્મ ફિલ કરવાનું સમજાવો તો તમે કન્ફ્યુઝન થશે, સર હવે આમાં કઈ પહેલા પ્રેફરન્સ આપું, આમાં શું કરું. એના કરતાં બેટર છે કે તમે ડિસાઈડ કરો કે આ અલગ અલગ પોસ્ટ છે તો તમારા માટે કઈ સુટેબલ પોસ્ટ છે, તમને કયું વધારે અનુકૂળ આવે છે, એને પહેલા પ્રેફરન્સ આપો. સમજાય છે? એટલે આના પછીનો જે નેક્સ્ટ વિડીયો આવશે એમાં હું તમને પ્રેફરન્સ આપતા શીખવીશ કે કેવી રીતે પ્રેફરન્સ આપવાના છે. ઓકે, અને ફોર્મ 0 થી લઈને મતલબ એન્ડ સુધી પ્રોપર, શરૂઆતથી લઈને એન્ડ સુધી પ્રોપર ફોર્મ કઈ રીતે ભરવાનું છે એ હું તમને સમજાવીશ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, ચલો તો મળીએ. જય હિન્દ.